હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે, સાથે જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા પણ પૂરી પાડવામાં આવે છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સુબા ઇલાઇટ હોટલની ગલીમાં આવેલ મોદીખાના પાસે રહેતા એક વૃદ્ધ દાદા કે જેમનું નામ દિનેશભાઈ ગણપતરાવ સાલ્વે છે, જેઓ એમની પત્ની સાથે એક નાના રૂમમાં રહે છે। પત્ની છૂટક ઘરકામ કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે। આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી દાદાને રોજગારી મળી રહે એ હેતુથી સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા દ્વારા દાદા માટે એક લારી બનાવી આપી, સાથે દાતાશ્રીઓની આર્થિક સહાય થકી દાદાને લારી વહેંચવા માટે જરૂરી ખાદ્ય સામગ્રી જેમ કે બિસ્કિટ, વેફર અને વિવિધ નમકીનના પેકેટ્સ આપી રોજગાર મળી રહે તે રીતે સહાય કરવામાં આવી। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર શૈલેષ, રજનીકાંત મહીશુરી, તમામ દાતાશ્રીઓ અને સાથે ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા મિત્રો પણ ખાસ હાજર રહ્યા। આજે આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સુબા ઇલાઇટ હોટલની પાછળ વિસ્તાર આવેલો છે મોદીખાનામાં, ત્યાં એક દાદા રહે છે જેમનું નામ છે દિનેશભાઈ ગણપતરાવ સાલ્વે અને એમના પત્ની છે જે કૃષ્ણાબેન, જે હાલમાં લોકોનું ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર હતા। તો દિનેશભાઈને કોઈ જગ્યાએથી આપણે સંસ્થાનો સંપર્ક કર્યો અને સંપર્ક કર્યા પછી સંસ્થાની ટીમે અહીં આવીને મુલાકાત કરીને અને એમની પરિસ્થિતિની જાણકારી લીધી। ત્યાર પછી એમને એક કેબિન બનાવી આપવાનો નિર્ણય કર્યો અને તમે આજે જોઈ શકો છો, આજે સંસ્થાના માધ્યમથી તથા મારા મિત્ર જે સામાજિક કાર્યકર્તા શૈલેષભાઈ મહીશુરી છે અને એમના મિત્ર થકી આજે કરિયાણાનો સામાન ભરાવી આપવામાં મદદરૂપ થયા છે અને ભવિષ્યમાં બી આવી રીતે સંસ્થા સાથે જોડાઈને જરૂરિયાતમંદ માટે આગળ આવે એવી અમે આશા રાખીએ છીએ।